પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 21 જાન્યુઆરી 2024, ત્રીજો રવિવાર, પોષ સુધી એકાદશી. આજની આપણી આજે રવિવારની સત્સંગ સભા, એમાં આપણે અનાદિમુખ શ્રી રાકેશભાઈ પટેલને સાંભળશું. એ પહેલાં એક જાહેરાત. તારીખ 24 જાન્યુઆરીને બુધવાર આપણે છતેડી ધામે શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી એના દશાબ્દી મહોત્સવ ઉજવવાનો છે. એ ઉપલક્ષે જે સત્સંગ સભા આપણે ત્રીજા રવિવારે કરીએ છીએ, પણ આ વખતે થોડોક ફેરફાર રાખ્યો છે એકાદશી આવવાને લીધે. તો એ હવે આપણે 24 તારીખના છે. તો સર્વે મુક્તો ભેચડા તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પધારશો. આ વખતે આપણે એક સેશન રાખ્યું છે સવારનું, એટલે સવારનું સેશન એટલે આમ તો જનરલ ટાઈમ 8 થી 12 કે 1 કહેવાય. એટલે સમયસર બધા ત્યાં આવી જજો એવી છતેડી ધામ વતી સૌ મુક્તોને પ્રાર્થના અને સાથે આમંત્રણ. હવે આવો શ્રી રાકેશભાઈ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિમાં મુક્તરાજ બાપાશ્રી તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ટેલી સત્સંગથી જોડાયેલી સંત મંડળ સહિતની આ સમગ્ર સભાને મારા કોટાન કોટી દંડવત છે. જય સ્વામિનારાયણ. આપણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીની વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ. આપણે એ જ વાતોમાં આજે વાર્તા નંબર 27થી આગળ વધીશું. વાર્તા નંબર 27નું પહેલું વાક્ય છે: શ્રીજી મહારાજનો મહિમા જાણવાથી એ મૂર્તિનું અખંડ ચિંતન થાય. આમાં જો મહારાજની મૂર્તિનું અખંડ ચિંતન કરવું હોય તો સ્વામી કહે છે કે એ સ્વરૂપનો મહિમા જાણવો પડે. આપણે મહિમા જેવો છે એવો મહારાજનો ન જાણીએ અને બીજા ન જાણીએ અને બીજામાં સારેપ મનાય તો આપણને એ મૂર્તિનું અખંડ ચિંતન ન થાય. આમે તે મહારાજનું ચિંતન થવું ખૂબ અઘરું છે, કારણ કે આ જીવનો ઢાળો જ એવો છે કે માયામય પદાર્થોનું સતત ને સતત ચિંતન કર્યા જ કરે છે. એમાંથી એને મહારાજનું ચિંતન કરવું એ કંઈ સાવ સહેલું નથી. અમદાવાદના ત્રીજા વતનામાં પણ મહારાજ કહે છે કે આ જીવ જે છે એક આ પંચ વિષય ભોગવતો હોય, અને જ્યારે પંચ વિષય ન ભોગવે ત્યારે અંતઃકરણમાં એ પંચ વિષયનું સતત ચિંતન કર્યા કરે, પણ એના વગર આ જીવ રહી શકતો નથી. એટલે આવું જ્યારે પરિસ્થિતિ છે ત્યારે એમાંથી મહારાજનું ચિંતન કરવું અને એ પાછું અખંડ ચિંતન કરવું એ કાંઈ સાવ સહેલું નથી. એ તો ભગવાનના ભક્તો હોય, ભગવાનના માર્ગે આગળ ચાલ્યા હોય, મોટા પુરુષની કૃપા થઈ હોય ત્યારે એ સ્વરૂપનું ચિંતન થાય છે. કોઈ પણ વસ્તુનું મહિમા જાણવાથી, એનું મહાત્મા જાણવાથી આપણને એનું ચિંતન, એનો અભ્યાસ કંઈ પણ પ્રયાસ વગર થાય. આપણે જાણીએ છીએ કે આપણે જે આ નાણાકીય જે વહીવટ છે, જે કે વ્યાપારી ઉદ્યોગપતિઓ હોય તો એને આપણા દેશમાં રૂપિયા છે તો કોઈ દેશમાં પાઉન્ડ હોય, કોઈ દેશમાં ડોલર હોય, કોઈ દેશમાં રૂબલ હોય કે દિરામ હોય, તો એની પાછળ સતત પ્રયત્નશીલ રહે છે. એને કેમ પ્રાપ્ત કરવા, એને કેમ સાચવવા, એને કેવી રીતે વ્યવસ્થા કરવી, આ બધું એનું સતત એનું ચિંતન એનું રહ્યા કરે છે, કારણ કે એને એનું મહાત્મ્ય જાણ્યું છે. આપણે કોઈ હીરાના વ્યાપારી હોય તો એનું હીરાનું પડી કોઈની પાસે હોય તો એને સતત એનું ચિંતન રહે છે, કારણ કે અમુક હીરા તો ખૂબ કિંમતી હોય છે. અમુક હીરા એવા મોટી સાઇઝના હોય તો 50 કરોડ કે 75 કરોડ સુધીની કિંમતના થતા હોય છે. તો એનું એને વિશેષ ચિંતન રહે, કારણ કે એમાંથી એને ખબર છે કે એમાંથી કરોડો રૂપિયા પેદા થશે, એમાંથી મનગમતી વસ્તુ પ્રાપ્ત થશે, પોતાને સુખ થશે. તો એનું એને સહેજે વિના પ્રયાસે એનું ચિંતન રહે છે.
તો સ્વામી કહે છે કે અહીંયા ભગવાનનું ચિંતન કરવું છે, તો ભગવાનનું ચિંતન કેવી રીતે થાય એનું મહાત્મા જાણીએ. હવે આ લોકની વસ્તુ તો આપણને સીધી દેખાય ને એમાંથી આપણે સુખ પ્રાપ્ત થાય એટલે આપણે એમાં જોડાઈએ કે એનું ચિંતન થાય. પણ ભગવાનના સ્વરૂપનું તરત તો આપણે સુખ આવતું નથી. એ તો ચિંતન કરતાં કરતાં એના પર કૃપા થાય મહારાજની, ત્યારે એ સ્વરૂપના સુખનો આનંદ આવે છે. ત્યાં સુધી તો આવતો નથી. તો સ્વામી કે ત્યાં સુધી આપણે મોટા પુરુષો જે છે જે સુખમાં રહ્યા છે એનાથી આપણને એનું મહાત્મ્ય સમજી એનામાં ભરોસો મૂકીએ અને એનું મહાત્મ્ય જાણીએ તો આપણે ચિંતન થાય. આપણા કાણ સત્સંગમાં ઘણા મોટા મોટા મુક્તોના જોગવાળા છે. પછી સદગુરુ મુનિસ્વામી હોય, પૂજ્ય સ્વામચંદ બાપા હોય, પૂજ્ય જાદવજી બાપા હોય, પૂજ્ય નારાયણ મામા હોય, એવા ઘણા મુક્તોના જોગમાં બધા આવેલા છે. એ મુક્તોના જોગમાં આવ્યા પછી એમણે જોયું છે કે આ મુક્તો કેવી રીતે મહારાજના સ્વરૂપમાં ચિંતનમાં રહે છે, કેવી રીતે ઓતપ્રોત રહે છે, એ કેવી રીતે સુખ લે છે. તો એની વાતમાં એમને વિશ્વાસ બે છે કે આવી રીતે મહારાજનું અખંડ ચિંતન થઈ શકે, આવી રીતે રહી શકાય. તો એની વાતમાં વિશ્વાસ રાખી અને એમાં જોડાય છે એનું મહાત્માથી, તો એમાં એ આગળ વધી શકે છે. અને એ મહાત્મા બરાબર કેવું સમજવું? ભગવાન સર્વશક્તિમાન, સર્વને સુખના દાતા, અનંત કોટી બ્રહ્માંડોના નિયંતા, આધાર, એવું બરાબર એનું મહાત્મ્ય સમજે તો આપણે એનામાં જોડાણ થાય, એનું ચિંતન થાય. અમદાવાદ ગઢા પ્રથમનું જે 30મું વચનામૃત છે એના રહસ્યાર્થના પ્રશ્નોત્તરમાં બાપાશ્રી કહે છે શ્રીજી મહારાજના મહિમારૂપ વાર્તા જાણવી. એ કેવી કે કેવો મહિમા જાણવો? બાપાશ્રી કહે કે શ્રીજી મહારાજ જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર આ સર્વના કર્તા છે, આધાર છે, નિયંતા છે અને સર્વને સુખના દાતા છે. અને એમની આજ્ઞામાં રહીને તમામ અક્ષર સુધી આ બધા આ સૃષ્ટિનું જે સંચાલન કરી રહ્યા છે, ઉત્પત્ત્યાદિક જે કરી રહ્યા છે, એવા સામર્થ્યવાન મહારાજ છે, એવા સર્વશક્તિમાન મહારાજ છે, એમાં મારે જોડાવાનું છે. એવું મહાત્મા સમજીને જોડાય તો એનું અખંડ ચિંતન થાય. ગઢા મધ્યના ચોથા વચનામૃતમાં પણ મહારાજે સરસ વાત કરી છે અખંડ ચિંતનની, કે કોઈ હરિભક્ત ધર્મ પણ બરાબર પાળતો હોય ને ભક્તિ પણ બરાબર હોય, પણ એવા કોઈ સંજોગો પેદા થાય, એવો કોઈ આપતકાળ આવ્યો કે ધર્મ રાખવા જાય તો ભક્તિ ન રહે, એવું પણ બને, અને ભક્તિ રાખવા જાય તો ધર્મ એટલો બધો ન રહે. તો એવા સંજોગોમાં એને શું કરવું જોઈએ? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે કે ભાઈ મહારાજ કેમ કરવાનું? મારે તો ત્યારે પ્રત્યક્ષ વિરાજતા હતા એટલે બ્રહ્માનંદ સ્વામી એમ જ કેમ કે તમને ગમે એ કરવાનું, કે એમાં બધું ધર્મ આવી ગઈ, ભક્તિ આવી ગઈ. પણ મહારાજ એ વાત તો સાચી કે જ્યારે મેં વિરાજતા હોય ત્યારે બરાબર છે, પણ જ્યારે અમે આ દેહ લોકમાં વિચરતા ન હોઈએ ત્યારે કેમ કરવાનું? કે ત્યારે મહારાજ કહે છે કે ત્યારે મહારાજના સ્વરૂપનું જે અખંડ ચિંતન કરવું, તો એ અખંડ ચિંતન છે એનાથી એ ભગવાનના માર્ગથી પડે નહીં. એટલે અખંડ ચિંતન આવો એક જબરદસ્ત મહારાજે એનો મહિમા કીધો છે. ગઢડા મધ્યના 35ના વચનામૃતમાં પણ મહારાજ પોતાના ચરિત્રોના ચિંતનનો મહિમા કહે છે. ભગવાન કહે છે કે તમે મને ભગવાન જાણો છો, અમે આજે બધા ઉત્સવ સમયો કરીએ છીએ, જ્યાં જ્યાં હોયના સંતો હરિભક્તો બધા ભેગા થાય છે, બ્રહ્મચારીઓ, સાધુઓ બધા, અને જે નાના મોટા ઉત્સવો કરીએ છીએ, અમારી પૂજાઓ થાય છે, જે કથા કીર્તનો કરીએ છીએ, એ કથા કીર્તનો એટલા માટે કરીએ છીએ કે જો એનું કોઈને ચિંતન અંતકાળે થઈ જાય તો એ જીવન પરમ પદને પામે છે. આવી એક અદ્ભુત ચિંતનની પ્રાપ્તિ છે મહારાજ કહે છે. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીને, સ્વરૂપાનંદ સ્વામીને વાત કરી અને કહે છે કે એમને આત્માને દેખતા અને ખૂબ પીડા થતી હતી. પછી એ પીડામાં અમે અમારા ચરિત્રોના ચિંતનની વાત કરી તો એની પીડા શમી ગઈ અને પરમ શાંતિ પામી. એટલે સ્વામીનું મહારાજનું કહેવું છે કે જો આત્માને દેખવા કરતાં પણ મહારાજના જે મૂર્તિનું જે ચિંતન છે એ ચિંતન છે એ અતિ સુખકારી છે, એમ મહારાજનું કહેવું છે. ગઢડા મધ્યનું 48મું વચનામૃત છે, એમાં પણ મહારાજ સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીના જે કીર્તન છે, વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રે લોલ, એ જે કીર્તન મહારાજને સંભળાવે છે પ્રેમાનંદ સ્વામી, એ સાંભળીને મહારાજ એમ કહે છે કે આ ભગવાનના સ્વરૂપમાં જે જોડવાવાળા કીર્તન છે એના ચિંતનના જે કીર્તનો છે, ભગવાનની મૂર્તિનું જે ચિંતન છે આ
સ્વામીને, તો અમે એને ઉઠીને એને સાષ્ટાંગ દંડવત કરીએ, એવો અમને એના પ્રત્યે ભાવ થાય છે. કારણ કે આ મહારાજની મૂર્તિનું જો ચિંતન કરતાં કરતાં જો એનો દેહ પડે તો એને ફરી ગર્ભવાસમાં ન આવવું પડે, મહારાજ કહે છે. અને જો જીવતે જીવતે આ જો ચિંતન કરે તો એ પરમ પદને પામ્યો જ છે, એમ મહારાજ કહે છે. આવા જે અદ્ભુત જે મહારાજના ચિંતનનો મહિમા મહારાજે કીધો છે કે એ ચિંતન કરવાથી એને બીજો કૃતાર્થ થયો છે, કંઈ પણ પામવાનું બાકી રહ્યું નથી. વડતાલનું 16મું વચનામૃત છે, એમાં પણ મહારાજે કીધું છે કે અમે નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ, એમાં જેવું સુખ છે એવું તો લોકમાં પણ સુખ નથી. પછી બાપાશ્રીની વાતોનો ભાગ બીજો છે, એની 36મી વાતમાં પણ બાપાશ્રી કહે છે કે નિરંતર ભગવાનની મૂર્તિનું ચિંતન કરવાથી ગમે તેવા કામાદિક બળિયા શત્રુ હોય તો તેનો નાશ થઈ જાય છે. આવી ચિંતનનો અદ્ભુત મહિમા છે. અમદાવાદનું 3જું વચનામૃત છે, એમાં પણ મહારાજ કહે છે કે માયામય જે 3 શરીર છે એનાથી 3 શરીરથી પાર થઈને પોતાના કેવળ આત્મસત્તા રૂપે રહીને એમાં જો મહારાજની મૂર્તિનું ચિંતન કરે તો એ ચિંતનના બળે કરીને એ ઉપશમને પામે અને પંચ વિશે પણ એને જન્મ મરણના હેતુ ન થઈ શકે એવું ચિંતનનો પ્રતાપ છે. ગરડા મધ્યના 48ના વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડ્યો તેને કોટી કલ્પે પણ દુઃખનો અંત આવતો નથી. મહારાજ કે બીજું ચિંતન કરવાનું કોઈ કારણ નથી, માટે આવો અવસર આવ્યો છે. મહારાજ કે કેટલા અનંત જન્મો 84 લાખ યોનિઓ આ જીવ છે લઈ લઈને થાકી ગયો ફરી ફરીને, અને આવો અવસર આવ્યો છે. અને આવી અત્યારે ખબર પડી છે કે મહારાજના સ્વરૂપમાં જોડાવવું જોઈએ, એના સ્વરૂપમાં જોડાવવાથી આવું સુખની પ્રાપ્તિ થાય છે. તો એ અવસર પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને શું કરવું, આપણે બીજું ચિંતન કરવું છે કે મહારાજનું ચિંતન કરવું, એમ મહારાજ એ વચનામૃતમાં કહે છે. એમ આવું બધું કરવાથી ચિંતનથી છેવટે પ્રાપ્તિ આપણને મહારાજે ગરડા પ્રથમને પહેલા વચનામૃતમાં કીધું કે અખંડ વૃત્તિ મનની છે એ એમાં પરિણમી જાય છે. અને અખંડ વૃત્તિ જ્યારે થઈ જાય ત્યારે મહારાજ કહે છે કે કઠણમાં કઠણ સાધન પણ છે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ મનની વૃત્તિ રાખવી, અને એનાથી કોઈ વિશેષ પ્રાપ્તિ પણ નથી. એવી જે અખંડ વૃત્તિ થાય મહારાજના સ્વરૂપમાં એ આનાથી થાય છે. અને એ થયા પછી મહારાજ કે એ ચિંતામણી જેમ પોતાના હાથમાં જે ચિંતવી એમ થાય એમ મહારાજની મૂર્તિ જ્યારે એની પાસે આવી ત્યારે એ વૈકુંઠ ગોલોક જે કે પણ ધામો જોઈ છે તો પણ એ જોઈ શકે છે. અને એને કોઈ પણ જીવ બ્રહ્મ અક્ષર સુધીની જે તમામ કક્ષાઓ છે એને તત્કાળ જોવાની ઈચ્છા તો દેખે છે. આવી સામર્થ્ય પ્રાપ્ત થાય છે. તો એવી સ્થિતિ થવાનો જે માર્ગ છે, એ રસ્તો છે, એ અખંડ ચિંતન છે. અને મુક્તાનંદ સ્વામીને મહારાજ ગઢા મધ્યના 36માં મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે આ સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી કેમ, તો પણ મહારાજ એના 4 ઉપાય બતાવે છે. એક જેના ચિત્તમાં જેનું ચિત્ત હોય એ ચોંટવાના સ્વભાવવાળું હોય, જેમ આ લોક વ્યવહારમાં પુત્ર કલત્રાધિકમાં ચોંટી જાય છે એમ એ ચોંટવાના સ્વભાવવાળું હોય, તો એ પણ મહારાજના સ્વરૂપમાં જો ચોંટી જાય તો એ એક ઉપાય છે. બીજો સુરવીર હોય તો આ લોકના જે માયાના ઘાટ છે એને હટાવી નાખે તો એ એને ડિસ્ટર્બ ન કરે અને મહારાજના સ્વરૂપમાં જોડાઈ શકે. અને ત્રીજો જે છે એ ભયવાળો હોય, જન્મ મૃત્યુ આ નરક 84નો જે ભય લાગી ગયો હોય કે ભાઈ આપણે ભયથી આ જો મહારાજને ચિંતન નહીં કરીએ તો આ બધામાં આપણે અટવાઈ જઈશું, તો એવો જે ભય લાગી ગયો હોય તો એ પણ જેમ તુલસીદાસજી કે ભય બિન પ્રીત ન હોય એમ એવું થાય તો પણ જોડાઈ શકે. અને ચોથો જે મહારાજ કહે છે કે જે વૈરાગ્યવાન હોય એને પોતાના શરીરને આ જે બોલના આત્માથી અલગ સમજ્યું હોય અને પોતાનું મૂળ સ્વરૂપ જે છે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, આ 3 દેહથી અલગ છે, એવો જે હોય અને એને સાંખ્ય જ્ઞાને કરીને જો ભગવાનના સ્વરૂપમાં સમજણે કરીને પોતાના આત્માના વિશે જો અખંડ મૂર્તિનું ચિંતન કરે તો એ પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખી શકે છે. આમ મહારાજે અખંડ વૃત્તિ રાખવામાં, અખંડ ચિંતન કરવા માટેના બધા રસ્તાઓ પણ બતાવ્યા છે અને એના બધા ફાયદાઓ પણ કર્યા છે. એટલે સ્વામી આગળની વાતમાં કેમ કહે છે કે ચાલો ચાલ એકાંતિક પરમ એકાંતિક તથા અનાદિ એ સર્વે મૂર્તિના સંબંધે સુખ્યા છે. સ્વામી અહીંયા 4 ભાગ બતાવ્યા: ચાલો ચાલ, એકાંતિક, પરમ એકાંતિક તથા અનાદિ.
પણ એ બધા છે શેના સુખ્યા? મૂર્તિના સંબંધે સુખ્યા છે. તેમાં જેટલો જેને સંબંધ તેટલું તેને સુખ. આ સત્સંગ તો લક્ષાવધિ મનુષ્ય છે. એમાં બાપાશ્રીએ એની જે વાત છે એ વાત 145માં પહેલા ભાગની છે. એમાં બાપાશ્રી કહે છે કે આ સત્સંગની અંદર જે આજ્ઞા ન પાળે મહારાજની એ તો સ્વામિનારાયણનો છે જ નહીં, પણ આજ્ઞા પાળે પણ હજી એને કથા કીર્તનમાં, માળામાં, માનસી પૂજામાં નિત્ય નવીન શ્રદ્ધા નથી, એવી સ્થિતિ છે. તો એ ગુણ બુદ્ધિવાળો હરિભક્ત કહેવાય. અને જેને આજ્ઞાઓ તો બધી પાળે છે, નાની મોટી તમામ આજ્ઞાઓ પાળે છે, પણ સાથે સાથે એ કથા કીર્તન, માળા, માનસી પૂજા આ બધામાં રોજ નવીન શ્રદ્ધા રાખે છે અને આગળ વધતો જાય છે. એ ચાલ કીધું. અને જેને કોઈ પણ જાતની આ લોકની માયાની વાસના નથી, આ શરીરને પોતે દેહવત એ ખોખાવત શરીરને માન્યું છે અને પોતે તો એ શરીરથી પર ચૈતન્ય સ્વરૂપ આત્મારૂપ છે એવું જે માન્યું છે, અને એવો જે છે એ તમામ વાસનાઓથી પર થયેલો ભગવાનના સ્વરૂપમાં જેની અખંડ વૃત્તિ રહે છે, એને મહારાજ અહીંયા બાપાશ્રીએ એકાંતિક કીધો છે. એમાં મહારાજ રહેલા છે. પણ જ્યારે એકાંતિકને વિશે છે, જ્યારે મહારાજ એના ચૈતન્યને વિશે સાક્ષાત્કાર સ્થિતિના દર્શન આપે ત્યારે એ પરમ એકાંતિકની સ્થિતિને પ્રાપ્ત કરે છે. અને જે મહારાજના સ્વરૂપમાં રહે એ તો અનાદિ મુક્તિની સ્થિતિ, રસબસ રહીને સુખ લેવાની વાત છે. આ બધી સ્થિતિની અંદર સુખ તો મહારાજના સંબંધે જ છે, પણ જેમ જેમ આગળ કક્ષા જતી જાય, જેમ જેમ વિશેષ સુખ પ્રાપ્ત થતું જાય, અનાદિ મુક્તિની સ્થિતિ જ્યારે જોવે ત્યારે એને બીજું એથી વિશેષ કોઈ સુખ જ નથી. એ સર્વોત્તમ સુખ લેવાની પ્રાપ્તિ છે. તો કે જેમ જેમ એકબીજાએ આગળ વધતા ગયા એમ મહારાજના સંબંધે જેટલું સુખ છે એટલું એને વધારે સુખ પ્રાપ્ત થાય છે. પૃથ્વીથી લઈને અક્ષર પર્યંત એકબીજાના ઉપરી છે. આપણે જોઈએ તો પૃથ્વી, વૈરાગ, મહાપુરુષ જોઈએ, પછી વાસુદેવ બ્રહ્મ કે એમ આખી જે કક્ષાઓ જોતા જઈએ મૂળ અક્ષર સુધી તો એકબીજાના ઉપરી છે. અને સર્વને શ્રીજી મહારાજના અન્વય સ્વરૂપનો સંબંધ છે. આ બધાને શ્રીજી મહારાજનું જે તેજરૂપ અન્વય શક્તિ છે એનાથી સંબંધ છે. બધા કામ કરે છે મહારાજની પ્રેરણાથી, શક્તિથી જ, પણ એનું જોડાણ આનાથી છે. પણ વ્યતિરેક મૂર્તિનો સંબંધ નથી. જેવું અક્ષરધામમાં જેવો ભગવાનના મુક્તોને જે દર્શન છે, જેવું સુખ છે, એ સ્વરૂપનો એમને સંબંધ નથી. વ્યતિરેક મૂર્તિનો સંબંધ તો મુક્તને જ છે. અહીંયા સ્વામી ખૂબ જબરદસ્ત વાત કરે છે, બાપાશ્રીની પણ આ જ વાત છે કે મહારાજના મુક્તોને જ મહારાજના વ્યતિરેક સ્વરૂપનો સંબંધ છે. બીજા કોઈને આ સિસ્ટમમાં આ પ્રમાણે સંબંધ નથી. એવી રીતે શ્રીજી મહારાજના અન્વય અને વ્યતિરેક સ્વરૂપના સંબંધની રીત સમજી દ્રઢ સમજણ કરવાની સ્વામી કહે છે. કારણ કે આપણે જો બરાબર સમજણ દ્રઢ નહીં કરી હોય તો આપણું શું મહત્તા છે, આપણને શું પ્રાપ્ત થયું છે એ આપણને ખબર નહીં પડે. આપણે બીજી ભૂમિકાઓમાં લેવા જઈશું. એટલે બરાબર વ્યવસ્થિત સમજણ પાકી કરી રાખવી કે આ લોકની રીતે કે ભાઈ કઈ સ્થિતિ છે, કઈ અનાદિ મુક્તિની સ્થિતિ છે, કઈ રીતે મહારાજના સ્વરૂપમાં સુખ લેવાનું છે, કેવી રીતે આ સૃષ્ટિની રચનાઓની સ્થિતિ છે, એ સમજણ બરાબર દઢ કરી દેવી તો આપણને એમાં વાંધો ન આવે. બાપાશ્રી એની વાતો જે છે એમાં 162ની વાત છે પહેલા ભાગની, એમાં કહે છે કે મૂળ અક્ષર કોઠી તથા બ્રહ્મ કોટી તથા તેથી નીચે કૃષ્ણાદિક બીજા અવતારો તે સર્વે શ્રીજી મહારાજના અન્વય સ્વરૂપમાંથી પ્રગટ થાય છે. અને વ્યતિરેક સ્વરૂપે તો મુક્તને મળ્યા છે પણ મૂળ અક્ષરાદિકને કોઈને મળ્યા નથી. એ શરીરમાં તો અન્વય એટલે શ્રીજી મહારાજના તેજરૂપી ઐશ્વર્ય રહ્યું છે. સત્સંગમાં ચાલમાં ભક્તોમાં અંતર પડતા રહ્યા છે અને એકાંતિક ભક્તમાં વ્યતિરેક એટલે મૂર્તિમાન ભેળા રહ્યા છે. પરમ એકાંતિક મુક્તની સન્મુખ રહી સુખ લે છે. જે પરમ એકાંતિક મુક્તો છે એ મહારાજની સન્મુખ રહીને સુખ લે છે. અને અનાદિ મુક્તો તો મૂર્તિમાં રસબસ ભાવે રહ્યા છે એ તો બહુ સુખિયા છે. એમને તો વાત જ જુદી છે એમ બાપાશ્રી કહે છે. આવી રીતે આખી સ્વામી સરસ આપણે સમજણ આપે છે. સ્વામી આગળ વાત કરે છે કે શ્રીજી મહારાજની સાક્ષાત વ્યતિરેક મૂર્તિની પ્રાપ્તિ થયા વિના સુખ ન મળે. આ બધી વાત સાચી. આપણે કોઈ સિસ્ટમમાં જઈએ તો એના અન્વય સ્વરૂપનો આપણને યોગ થાય. કોઈ બ્રહ્મા થયા કે કોઈ આગળ મૂળ અક્ષર સુધીની પ્રક્રિયામાં આપણે વધ્યા તો આપણે વ્યતિરેક મૂર્તિના સુખની પ્રાપ્તિ થતી નથી. એટલે કે જો સાક્ષાત વ્યતિરેક મૂર્તિની જો આપણે પ્રાપ્તિ થાય તો જ વાસ્તવિક સુખ મળે. એટલે સ્વામી કહે છે કે
એ સાક્ષાત વ્યતિરેક મૂર્તિની પ્રાપ્તિ થવા માટે આપણે એમની મુક્તની પ્રક્રિયામાં આપણે આગળ વધવું માટે તે તો મોટા મુક્ત મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેતા હોય તેને સેવા સમાગમે રાજી કરે અને તે કહે તેમ કરે તો સાક્ષાત મૂર્તિનું સુખ મળે. આપણે જાણીએ છીએ કે આપણે ભોજન જે કરવું હોય અને ભોજનની માનો કે 5,000 રૂપિયાની ડીશ હોય તો એનું વર્ણન કરીએ આપણને કે એની વાત સાંભળે આપણે એમ થાય ખરું આનંદ થાય કે ભાઈ એટલી એટલી આઈટમ આપણા થાળમાં ભોજનમાં છે, પણ એ જ્યારે રિયલ પીરસાય જ્યારે આપણે એને ગ્રહણ કરીએ ત્યારે આપણને એ ભૂખ ભાંગે અને આનંદ આવે ને એ પહેલાં ખાલી વાત કરવાથી શું થાય એમ વ્યતિરેક સ્વરૂપથી એટલો આપણે જ્યારે સ્વાદ લઈએ ત્યારે આનંદ થાય એમ છે. બાકી વર્ણન કરવું એ અન્વય સ્વરૂપ જેવી વાત છે. આપણે જાણીએ છીએ કે અત્યારે બળદિયા ઉત્સવ માનો કે બાપાસનો થતો હોય પ્રાગટ્ય ઉત્સવ ત્યારે મંદિરમાં ખૂબ ધામધૂમ થતી હોય. હવે કોઈ વખતે આપણે બળદિયા ન જઈ શક્યા હોય ને ઘરે હોઈએ ત્યારે યુટ્યુબ પર મને લાઈવ થતું હોય તો આપણે એમાં જોઈએ આપણે ચોક્કસ આનંદ થાય. પણ જેવું મંદિરના પ્રાંગણમાં રહીને મંદિરમાં રહીને બાપાશ્રીની સામે રહીને જે નાચ કૂદ અને ઉત્સવનો આનંદ થતો હોય એવો યુટ્યુબના માધ્યમથી આપણે થોડો થાય. એ તો ત્યાં જઈએ ત્યારે જ વિશેષ આનંદ થાય ને એવું આ છે કે અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપના આનંદમાં એટલો ફેર રહે છે. એટલે સ્વામી કે આ જે આનંદ છે આ જે વ્યતિરેક સ્વરૂપનો જે આનંદ છે તો ત્યારે જ બરાબર આપણે પરફેક્ટ સુખ મળે. અને એ ક્યારે મળે તો કે છે તે તો મોટા મુક્ત મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેતા હોય તેને સેવા સમાગમે રાજી કરે અને તે કહે તેમ કરે તો સાક્ષાત મૂર્તિનું સુખ મળે. આ સુખ કંઈ એમ સહેલું પણ નથી અને એમ સહેલું પણ છે. પોતાના બળે અઘરું છે, પણ જો આવા મોટા મુક્ત હોય એવા મોટા મુક્તના જોગમાં હોય જે ભગવાનની મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેતા હોય એવા મુનિ સ્વામી જેવા હોય, વૃંદાવનદાસજી સ્વામી જેવા હોય, સોમચંદ બાપા, મામા, જાદવજી બાપા એવા અખંડ એ સુખમાં નિમગ્ન રહેતા હોય એ એને સેવા કરે એની સમાગમમાં એને બેસે તો એના રાજીપાથી કામ થાય. આપણે બળેથી કામ થાય એવું છે નહીં. અને એ પાછા કે એમ કરો કે ભાઈ મામા કે આપણને કે ભગવાનના સ્વરૂપનું આ રીતે પાકું કરવું, એ સ્વરૂપને આ રીતે અંતરમાં ધારો, આ રીતે કરો એવું આપણે કરવું પડે. આવી રીતે તમે જીવન જીવો, આવી રીતે તમે વર્તમાન પાળો એ કેમ કરે તો મૂર્તિનું સુખ મળે. મોટા સંત વાત કરતા કે લાખ કરોડ જન્મ ધરે પણ સમજણ દ્રઢ કર્યા વિના અને મોટાનો અભિપ્રાય જાણ્યા વિના સુખ લેતા ન આવડે. આ સુખ એમ સહેલું નથી. લાખ કરોડ જન્મ ધરે તોય પણ એમ ના મળે એમ નથી. તો આ મોટા મળે, મોટા આપણને સમજણ આપે કે આવી રીતે અનાદિ મુક્તિની સ્થિતિ છે, આવી રીતે પરમ એકાંતિક મુક્તિની સ્થિતિ છે, આવી રીતે મહારાજના સ્વરૂપમાં રસબસ હરીને સુખ લેવાની વાત છે એ આપણે સ્થિતિ કરાવે. અને એવી સમજણ બરાબર દ્રઢ થાય. મહારાજ આવી રીતે સર્વોપરી સ્વરૂપે બિરાજે છે એવું બરાબર આપણો થાય ત્યારે એમનો મોટાનો જે અભિપ્રાય જાણ્યો હોય ને ત્યારે એ સુખ લેતા આવડે. નહીં તો એ સુખ લેવું બહુ અઘરું છે. બરાબર છે. આવી રીતે સ્વામી આપણે 27મી વાતમાં બરાબર અંતર્વૃત્તિ ભગવાનનું જે અખંડ ચિંતન છે એની વાત કરી અને કેવી રીતે સુખ મળે છે એ આખી વાત કરી. હવે સ્વામી આપણને વાર્તા 28માં આગળ લઈ જાય છે. સ્વામી કહે છે કેટલાક કહે છે કે આ ચિત્ર પ્રતિમા સારી છે, આમાં ભાવ સારો આવ્યો છે, એમ કેવળ બોલવાથી સુખ શું મળે? સ્વામી કહે છે આપણે કોઈ ભગવાનનું સ્વરૂપ હોય અને દર્શન કરીએ તો સારું લાગે તો આપણે વખાણ કરીએ કે ખૂબ સારો ભાવ આવ્યો છે, સારું સ્વરૂપ છે, એ પ્રતિમાના આપણે વખાણ કરીએ. પણ સ્વામી કહે છે કે માત્ર એટલા વખાણ કરવાથી કે એટલાથી તમે અટકવાની વાત નથી. એ પ્રતિમા વિશેથી કે ચિત્ર વિશેથી પ્રતિમા ભાવ ટાળવાનો છે અને પ્રત્યક્ષ ભાવ લાવવાનો છે તો એ સુખ આપણે મળે. નહીં તો એવી રીતે સુખ નહીં મળે બોલવાથી ખાલી. સ્વામી એમ કહે છે, સ્વામી સમજાવે છે કે જો મહિમા જાણી તેમાંથી પ્રતિમા ભાવ ટાળી મૂર્તિના સુખમાં ઊંડો ઉતરે તો મૂર્તિમાં ફરર સુખ છૂટે છે, એમાં લુપ્ત થવાય. જો સ્વામી એ સુખમાં રહે છે, એ સુખમાં આનંદ કરે છે. ત્યારે સ્વામી એનું વર્ણન કરતાં કરતાં કહે છે કે ફરર સુખ એમાં છૂટે છે. પણ ક્યારે? એનો મહિમા જાણવાનો, પ્રતિમા ભાવ ટાળવાનો અને મૂર્તિના સુખમાં ઊંડો ઉતરે તો એમાંથી સુખ કેવું છૂટે છે સ્વામીનું વર્ણન કરે છે. આપણે સમુદ્ર કાંઠે બેઠા હોઈએ અને સરસ મજાનો પવન ધીરે ધીરે વહી રહ્યો મન ગતિનો કેમ વર્ણન કરે એમ કહે છે કે આવું ફરર સુખ છે. ગંગાજી હિમાલયની ટોચ પરથી નીકળી રહ્યા હોય અને જેવો ખળખળ કેમ સતત અવાજ સહજતાથી નીકળી રહ્યો હોય એમ સ્વામી કે સુખમાં ભોગવતા એવો સરસ મજાનો
ફરર ફરર અવાજ આવે છે, એમાં ખેંચાઈ જવાય છે, લુબ્ધ થઈ જવાય છે, એમ સ્વામી કહે છે. આ તો એ સુખને ભોગતા જે હોય, અનુભવી હોય એ જ આવી વાત કરી શકે. અને સ્વામી કહે છે એટલે એ સુખનો પાર રહે નહીં, એનો કાંઈ અંત નથી કે એટલું જ સુખ કે પૂરું થઈ ગયું, પાર રહે નહીં એમ સ્વામી કહે છે. કેમ કે સુખનું કારણ તો મૂર્તિ છે અને એ તે સાચે જ છે. અનાદ મુક્તિની સ્થિતિમાં રસબસ મૂર્તિમાં રહ્યા છે, એટલે મૂર્તિથી જુદા નથી, અને સુખનું કારણ તો મૂર્તિ છે અને એ તો આપણી સાથે જ છે, એટલે સુખનો પાર રહે એમ નથી સ્વામી કહે. તેથી એ મૂર્તિના સુખમાં ટકાય તો લાભ મળે. સ્વામી કહે હવે આ બધું આ ઝંઝટ મૂકીને મૂર્તિના સુખમાં ટકવા માટેનો આપણે પ્રયાસ બરાબર કરવાનો, એમાં ટકાય ને તો સુખ મળે, ડૂબકીને બહાર નીકળી જાય તો નહીં, એમ સ્વામીનું કહેવું છે. સ્વામી કહે એ અવિનાશી સુખને કોઈની ઉપમા દેવાય નહીં. બોલો, એવું અદ્ભુત સુખ છે, વર્ણન કરીએ તો કેમ કરે, કેવી રીતે વર્ણન કરવું, એના અનુભવનો વિષય છે. મામા અમૃત સરિતાના બીજા ભાગની ત્રીજી વાતમાં કહે છે કે આવા અનંત દિવ્ય સાકાર સ્વરૂપો, અનંત મુક્તો, અનાદિ મુક્તો એ મૂર્તિમાં રસબસ રહીને અખંડ સુખ લીધા જ કરે છે. એ સુખ લેવાની કળા અલૌકિક છે. જેમ સ્વામી કહે છે ને કે કોઈની ઉપમા ન દેવાય, એ મામા પણ એમ કહે છે કે અલૌકિક છે. કોઈને એમ કે મામા કે સાકર કેવી, તો કે ખાધા જેવી, પણ એનું વર્ણન કેમ કરવું, કે એ તો ખાય તો જ ખબર પડે ને. સાકરની વાત કરીએ, વર્ણન કરીએ, બધું કરીએ, પણ ગળી છે એમ બોલીએ, પણ એનો રિયલ સ્વાદ તો એ ચાખેદાર ખબર પડે ને. એમ મામા કે તો અનુભવથી ખબર પડે કે મૂર્તિની અંદર રહીને મૂર્તિનું સુખ ભોગવવાની કળા કેવી અલૌકિક છે. જેમ સ્વામી કે વર્ણન નથી થઈ શકતું, એમ મામા પણ એમ કહે છે કે અલૌકિક છે, એનું વર્ણન ન થઈ શકે. એ તમામ સુખોમાં એ અદ્ભુત ને અલૌકિક છે. મામા કે તો નવીન નવીન સુખ આવ્યા કરે છે. જેમ સ્વામી એમ કીધું ફરર ફરર સુખ આવ્યા કરે છે, એમ મામા કહે છે કે નવીન નવીન સુખ આવ્યા કરે છે. આપણે કોઈ અત્યારે ફરવા જઈએ કે કોઈ જગ્યા દ્રશ્ય જોતા હોઈએ તો એનું એ સુખ જોઈને આપણે કંટાળી જઈએ, કે કોઈ ભોજન જમતા હોઈએ તો એકની વસ્તુથી આપણે એટલો પૂર્ણતા આવી જાય કે બસ રહેવા જો હવે એમ. પણ મામા કહે છે આ તો કે દરેક ક્ષણે નવીન નવીન સુખ આવ્યા કરે, એટલે તૃપ્ત થવાય જ નહીં. અને સ્વામી કેમ એ અપાર સુખ છે, એ ખૂટતું નથી. અને મામા કહે છે કે એ તો અનંતકાળ સુધી મુક્તો એ સુખનો આહાર લે છે ને તૃપ્ત થતા નથી. બોલો, એવી અદ્ભુત બાબત છે. હવે ત્યાં કોઈ પ્રવૃત્તિ કહો મામા કે શું કરવાની પ્રવૃત્તિ, ત્યાં કોઈ સેવા, ક્યાં કોઈ થાળ, ક્યાં કોઈ ધ્યાન, ત્યાં કોઈ પૂજાપાઠ નથી. મામા કે ત્યાં તો છેલ્લી સ્થિતિમાં શું કરવાનું મામા કે, તો એ મહારાજની મૂર્તિનું સુખ ભોગવવાની અખંડ પ્રવૃત્તિ કરવાની, આ મહાન પ્રવૃત્તિ કરવાની મામા કહે છે. વૃંદાવન દાસજી સ્વામી પણ પોતાની 167ની વાતમાં પણ આનો ઉલ્લેખ કરે છે કે એ સુખની જે લેવું એ જ પ્રવૃત્તિ છે, એ સુખમાંથી બહાર નીકળવું એ નિવૃત્તિ છે. તો આવી જે અદ્ભુત સ્થિતિ છે એને મહારાજે સ્વામી કીધું કે ભક્તિ છે. આપણે એમ કે આ ભક્તિ કરી, તે ભક્તિ કરી, આમ કરું તેમ કરું, ઘણી વખતે અઘરું પડી જાય કે ભક્તિ કરવાની કેમ ભક્તિ થાય ને, પણ કે આ સ્વરૂપમાં જોડાય આ બધું સાધન પૂર્ણ, આ જ ભક્તિ કેમ આવી આને ભક્તિ કહી દીધી સ્વામીએ. અને સ્વામી કે મોટા તો એ સુખમાં જોડાઈ જાય તો પાછા આવે જ નહીં એવું સુખ છે, એવું એક સુખ છે. બોલો, સ્વામી પોતે સુખમાં છે એટલે એ કહે છે કે ભાઈ આ સુખમાં આવ્યા પછી પાછું અવાય એવું નથી. આપણે બધા ગામડેથી બધા કોઈક અમદાવાદ આવ્યા, કોઈક સુરત આવ્યા, કોઈક મુંબઈ આવ્યા, એને બધે ધંધા રોજગાર કર્યા, સુખી થયા, મકાનો બનાવ્યા, સારી રીતે રહેવા માંડ્યા. હવે એને આ સુખ મૂકીને ગામડામાં રહેવું ગમે ખરું? આમાંથી પાછા જાય ખરા ગામડે? ન જાય. હમણાં વિદ્યાર્થીઓ બધા છે એ બધા અમેરિકા જાય, કેનેડા જાય, ઓસ્ટ્રેલિયા જાય, બધું જાય છે ને, બહુ મોટું ક્રેઝ છે. તો ત્યાં જાય, ત્યાં ધંધા રોજગાર કરે, સેટલ થાય, મકાન બને, બધું બનાવે, સારી સારી વ્યવસ્થાઓ, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો એને પછી એમ કે ઇન્ડિયા રહેવા આવું છે તો એને સેટ થાય, એને ન ગમે, કારણ કે એ સારું સુખ જોઈ ગયા. એમ સ્વામી કહે છે કે એ સુખમાં જો જોડાઈ જાય ને તો પાછા આવે જ નહીં. એવું અદ્ભુત સુખ છે. મામા કહે છે કે એ સુખનું વર્ણન હું તો કે વાત કરું છું, આપણે એને સાથે બેઠા હોય તો વાત કરી કે આ સુખનું તો હું તમને વાત કરું છું, પણ એ સુખનું જો તમને થોડો પણ સ્પર્શ થાય તો તમે કોઈ યારે વાત જ ન કરો. એવું અદ્ભુત સુખ છે, એવી અદ્ભુત બાબત છે. સ્વામી કહે છે એમ. સ્વામી દાખલો આપે છે નિર્મલદાસ સ્વામીની વાત લઈને, ગોપાળન સ્વામીને વાત લઈને છેલ્લે એમાં પૂછે છે કે સ્વામી શ્રી નિર્મલદાસજીએ સદગુરુશ્રી ગોપાળન સ્વામીને કહ્યું કે સ્વામી તમે બીજાને સમાધિ કરાવો છો તેમ મને પણ સમાધિ કરાવો તો ઠીક.
અહીંયા સ્વામી પૂછે છે કે તમે બધાને સમાધિ કરાવો છો. ગોપાલ સ્વામી ત્યારે સમર્થ વિચરી રહ્યા હતા અને બધાને સમાધિ પ્રકરણથી બધાને જેને મને સમાધિ કરાવતા, પાત્ર હોય, કુપાત્ર હોય, અપાત્ર હોય, જે હોય તેને. તો સ્વામી તો હારે બેઠા હોય તેમ કે ભાઈ તો અમને જ કરાવી દો ને હારે રે. ત્યારે સ્વામી કહે, ગોપાલ સ્વામી બોલ્યા છે તમને ઓરી સમાધિ કરાવે નહીં, અને જો ઠેઠની સમાધિ કરાવી તો તમે પાછા આવો નહીં. આ બધાને સમાધિ કરાવી છે, થોડી ઓરી સમાધિ કરાવી છે. જો મહારાજનું જે રસબસ રહેવાનું જે અંતિમ જે સમાધિ છે કે અંતિમ જે સુખની કક્ષા છે એમાં જો પહોંચાડી દઈએ તો પછી એને કોઈ રહેવાનું કારણ જ ન બને. અહીંયા કોઈ હેતુ જ ન રહે, તો જ્યાં ત્યાં જોડાઈ જાય કે, અને પાછા આવવાનું કોઈ બને નહીં. અને જો તમને એ ઓરી તો સમાધિ કરાવે નહીં બીજાની જેમ, તને મને કરાવી તો છેક મહારાજના રસબસ સુખ લેવાની જ વાત હોય. એ સમાધિ કરાવી દઈએ તો પછી તમે પાછા ન આવો. તો પાછા ન આવો તો અહીં જે તમે સમાસ કરો છો જીવોને, ઘણા તમારાથી થાય છે સમાસ, એ સમાસ તે બંધ થઈ જાય. સ્વામી કહે માટે તમને સમાધિ કરાવતા નથી. એમ મોટા મુક્ત સુખમાં જોડાઈ જાય તો પાછા આવે જ નહીં. એવી રીતે આપણે મોટા મુક્તોને સુખમાં જોયા છે. મામા શ્વાસે બેઠા હોઈએ ત્યારે રીતસર આપણે વાત કરતા હોઈએ ત્યારે કેમ એ સુખમાંથી આપણી એને વાત કરવા માટે બહિર્વૃત્તિ કરતા એમ આપણે દેખાય. કારણ કે સુખ જ એટલું બધું છે, એને બીજું એ ગમતું જ નથી. એટલે એ સુખની અંદર મોટા મુક્તો જ્યારે ઓતપ્રોત રહે છે ત્યારે એને બહાર આવવાનું કારણ રહેતું નથી. એમ સ્વામી આપણે ખૂબ સરસ બેય વાત, 27મી વાત અને 28મી વાતમાં બરાબર સરસ રીતે સમજાવે છે કે મહારાજના સ્વરૂપનું અખંડ ચિંતન કરવું, એ અખંડ ચિંતનની જે મહાત્મા જાણી એને આપણે આગળ વધવું. પછી જે કંઈ પણ સુખ છે એ મહારાજના સંબંધે કરીને સુખ છે. મહારાજને અનાદિ મુક્તિની જે સર્વોત્તમ સ્થિતિ છે એ સર્વોત્તમ સ્થિતિમાં રહેવું. આમ રહીને રસબસ ઓતપ્રોત રહીને જે સુખ લેવાની વાત છે એ સુખમાં આપણે રહેવું. આવો ખૂબ સરસ આપણને યોગ મળ્યો છે. બધા મુક્તો જે અત્યારે મહારાજના સ્વરૂપનું જે સુખ લેવાની જે વાત છે એ આ બાપાશ્રીને આપણે જેટલા ઋણી રહીશું એટલે ખૂબ આપણે ઓછા છે. કારણ કે બાપાશ્રી આ મહારાજની જો રદગત અભિપ્રાય હતો એ કાન સત્સંગ દ્વારા ખૂબ પ્રસરાયો. અત્યારે બધાને ધીમે ધીમે વાત સમજાઈ રહી છે કે આ મુક્તપણાની વાત, હજી તો જ્યારે અનાદિ મુક્તિની વાત ને રસબસ રહેવાની વાતનો જ્યારે એને કેપ્ચર છે ને ત્યારે તો એ નાચવા મળી જશે. અત્યારે ખાલી મુક્તપણાના ભાવથી બધાને જેટલું કેપને આનંદને પંચ વિષયોમાંથી પાછળ વળી ગયા એવું અહોપણું થઈ રહ્યું છે. પછી જ્યારે બાપાશ્રી જે કહેવા માગે છે, બાપાશ્રી જે જ્ઞાન પીરસવા માગે છે, બાપાશ્રી જે રીતે સ્થિતિ કરવા માગે છે, જે રીતે સર્વોત્તમ સુખની પ્રાપ્તિ કરવા માગે છે, એવું જ્યારે થઈ જાય ત્યારે તો એને અદ્ભુત થયા કરે છે. આપણા ખૂબ મોટા ભાગ્ય છે કે આપણને મોટા મુક્તો મળ્યા. મોટા મુક્તોએ આ વાતમાં આપણને હા પડાવી દીધી, આપણે અંતરમાં હા પડી ગઈ, વિશ્વાસ આવી ગયો, અને વિશ્વાસથી એ સુખના આપણે અધિકારી બનાવી દીધા. ખૂબ મોટા ધન્યભાગ છે. આપણે વૃંદાવન સ્વામીને એટલું સરસ જ્ઞાન પીરસવા બદલ આપણે એમને ખૂબ આભારી છીએ કે સ્વામીએ આપણે આવી રીતે સરસ જ્ઞાન પીરસી રહ્યા છે. આ સભામાં મને જે આ વાત કરવાની, સેવા કરવાની તક મળી બદલ આપ સૌનો ઋણી છું. અને મને પણ જે સ્વામી જે રીતે આગ્રહ રાખી રહ્યા છે એ ભાવમાં વધારેમાં વધારે મારો આગળ વધી શકાય એવી આપ સૌ સભાનું પ્રાર્થના કરું છું. અને આ સભાને આપણે વિરામ આપીએ. અસ્તુ. સ્વામિનારાયણ ભગવાનની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાકેશભાઈ. વૃંદાવન સ્વામીની વાતો હર હંમેશ એના ઉપર ખૂબ સુંદર છણાવટ કરતા હોય છે. આ વખતે પણ વૃંદાવન સ્વામીની વાતો વાર્તા 27 અને 28 ઉપર વાત કરી. અખંડ ચિંતનની વાત, અખંડ ચિંતન ભગવાનનો મહિમા હોય તો થાય, અને સ્થિતિના ભેદની વાત કરી, અને એના માટે જે મોટાનો યોગ જોઈએ એની વાત કરી. જો સમજણ ન હોય અને મોટાનો યોગ ન હોય તો એ સ્થિતિ નથી થતી. અને એક વાત ગુણાતીતાન સ્વામીની વાતમાં આવે છે, અને એમ સત્સંગમાં પણ પ્રસિદ્ધ છે. એક વખત શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા, મહિમાની વાત જ્યારે આવે ત્યારે, તો આમાં જે સ્થિતિના ભેદની વાત કરી એમાં વ્યતિરેક સ્વરૂપનો સંબંધ કોને છે? તો મહારાજે એક વખત સભામાં એવું કીધું કે આ જે સ્વરૂપ છે મારું સ્વરૂપ, એનો સંબંધ કાં અક્ષરધામના મુક્તોને છે કાં તમને છે, કહેતા આપણને છે. આવો આ એક ગુઢાર્થ, આવી સુંદર પ્રાપ્તિ, આવી ઊંચી પ્રાપ્તિ બધાને થઈ છે. બસ આપણે વાતને સમજી લઈએ. વૃંદાવન સ્વામીનો આગ્રહ પણ એ જ વાત ઉપર છો. ભગવાન બધાને મળ્યા છે, પણ યથાર્થ અર્થમાં આપણે એમનો મહિમા સમજી લઈએ.
તો આવી રીતે આજની સુંદર આ વાત આપણે પણ જેમ વૃંદાવન સ્વામી કીધું કે મૂર્તિમાં જોડાઈ રહેવું એ જ કરવાનું છે. મનુષ્ય જન્મનો જો હેતુ હોય તો પણ એ જ છે, પણ આપણે હેતુ ભૂલી ગયા છીએ, એટલે ડાયવર્ટ થઈ ગયા છીએ. આપણે મૂળ જે હેતુ છે આખો એ ભૂલાય નહીં, એની જે યાદગીરી, એનું જે અનુસંધાન સતત રહે એવી આપણે સૌ ટેક રાખીએ. હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હલ્દીઓ ખાચર હતા, ગામ ધણી હતા, વિજાવદર ગામ આખું એમનું હતું છે. અને મહારાજની બહુ જ સેવાઓ કરતા. મહારાજ બધા કાઠીઓ ભેળા થઈ ગામડે ફરવા જાય, ત્યારે કોઈ ગામમાં સત્સંગી કોઈ ન હોય, સન્માન ન કરે, હલ્દીઓ ખાચર પોતાના પૈસાથી બધી રસોઈ કરી, પાછી બધા મહારાજ ને પાર્ષદ ને બધાને જમાડે. અને મહારાજની બહુ જ એવી સેવાઓ કરતા. છતાં મહાનત્વ એક દી બધા અપમાન થયું, એમાં સાધુ નો મહારાજ નો બધા અવગુણ નોખા પડી ગયા. જીવા ગાજવા પણ બહુ મહારાજ ના ભગત હતા. મહારાજ ને ઘેર રાખેલા, સેવાઓ કરેલી. એમને માન બહુ હતો, માન એ પાછા પડી ગયા. આજે મહારાજ કે માન મેળવીને ભગવાન ની ભક્તિ કરે એના પછી ભગવાન બહુ રાજી થાય, થોડી કરે હવે રાજી થાય. માન છે ઝેર જેવું છે. બધા મુક્તાન ને કીધું કે સાધન સુધી માન બગાડે પડવી છે. જેમ ભર્યું પછી સાકર માં અહીં ઝેર જો, દૂધ ને સાકર સારા હોય અમૃત જેવા, પણ સતની બહાર પડે તો ઝેર થઈ જાય. જેમ ભગવાન ની ભક્તિ કરીએ, ભગવાન ને રાજી કરવા સેવા કરીએ, પદ કરીએ, એ જે આપણા જીવનો મોક્ષ થાય. પણ એમાં માન આવે તો માન થી બગડી જવાય છે કામ. મારી માન દીધી ને ભગવાન ને ભજવા એ ખરું છે. મારા કે સાધુ ને તો નિર્માની પડે મળ્યું. સાધુ ના માન જેવું બીજાને માન આપવું અને પોતાને માન ન રાખવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ